અમદાવાદમાં એએમસીની આગામી ચૂંટણી પહેલા ભાજપ સક્રિય થયું છે। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। એએમસીના પદાધિકારીઓ સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। એએમસીના 7 ઝોન મુજબ તબક્કાવાર બેઠક યોજાઈ, ત્યારે બેઠકમાં વિસ્તાર મુજબ ડ્રેનેજ, ટ્રાફિક, રસ્તા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યો અને કોર્પોરેટરોએ પોતાના વિસ્તારો મુજબ પ્રશ્નોની રજૂઆત કરી છે। અમદાવાદની અંદર ઝડપથી કામ પૂરા થયા પછી પ્રજાને કોઈ નાની મોટી હાલાકી ના પડે અને કોઈ એવા વિષયો હોય કે જે ધ્યાનમાં આવે ને ભવિષ્યની અંદર એ નીતિગત વિષયોમાં પણ આવરી લેવાય, એ માટેની આજની બેઠક હતી અને ખૂબ સરસ રીતે રજૂઆત કરી। કોર્પોરેટરશ્રીએ પણ અમદાવાદ કોર્પોરેશને જે કામો કર્યા છે, જે ત્વરિતતા બતાવીને જે કામો પૂરા પણ કર્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ માટે પણ એમને પ્રશંસાના 2 બોલ પણ કહ્યા છે અને સાથે પોતાની રજૂઆત ખૂબ સરસ રીતે, સારી રીતે 4 ઝોનની બેઠક અમે કરી શક્યા છીએ અને 4 ઝોનના બેઠકોના પ્રશ્નો જે અમારી સામે આવ્યા છે ઝડપથી, ત્વરિતતાથી એનો ઉકેલ થાય, એ કમિશનર શ્રી બંછાનિધિજી અને તમામ અધિકારીઓએ એમાં પૂરો સહયોગ આપી કેવી રીતે ઝડપથી એનો નિકાલ થાય એની તમામ પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી।